ડીસા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટરના પુત્ર ધવલ કેલા વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. ધવલ કેલાએ ડીસા નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પાસે 20 લાખની ખંડણી માંગી હોવાના આક્ષેપ સાથે નોંધાઈ છે પોલીસ ફરિયાદ. નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પરેશ જગાજી કચવાએ ધવલ કેલા વિરુદ્ધ નોંધાવી છે ફરિયાદ. ધવલ કેલાએ કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 3 લાખ પડાવી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ધવલ કેલા હજુ પણ 20 લાખની ખંડણી માંગતા હોવાનો આક્ષેપ. જો 20 લાખ ન આપે તો ફરિયાદીને નાર્કોટિક્સ અને પોસ્કોના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધવલ કેલાએ ધમકી આપી હોવાની ફરિયાદીનો આક્ષેપ છે. થોડા સમય અગાઉ પણ ધવલ કેલાએ કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગતા હોવાનો કોલ રેકોર્ડિંગ પણ થયા હતા વાયરલ. ડીસા દક્ષિણ પોલીસે ધવલ કેલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જેકે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. ધવલભાઈ કંપનીને ગમે કંપની જોડેથી 20 લાખ લેવા માંગે છે તો કંપનીના નગર કંપનીને નોકરીથી ધંધો છોડીને જતું રહેવું પડશે. હા, નુકસાન કરીને જવું પડશે, બધું મૂકીને જવું પડશે ને ઉપરથી રિકવરી આવશે ને બીજું ઘણું બધું ઉપર થશે. અને મેં એમને 3-4 થઈ વાત કહું, વાત તો થઈ ગયેલી છે ને. મેં તમને કીધું તો ખરા દેવરામભાઈ કહી દીધું, પણ દેવરામભાઈ રિટર્ન જવાબ આલો તો મને ખબર પડે કે. અને દેવરામભાઈ એવા યો ને જયારે વાત થશે એટલે મેં દેવરામભાઈ કીધું તમે એમને ડાયરેક્ટ બોલાવી લેજો તમારી જોડે તમારે જે વાત કરવી હોય. ના એટલે બોલાવાના હોય તો ખબર પડે ને. તો દેવરામભાઈ ને કે તમે લેતા જ જજો હવે, કે હવે ટાઈમ લિમિટ હવે કેવું છે કે હવે દેવરામભાઈ નું કહે છે કે તમારે તો કે ડાયરેક્ટ દેવરામભાઈ રૂબરૂ મળી લો. રૂબરૂ એટલે એમને મારે તો મેં તમને સમાચાર એમને પહોંચાડી દીધા, એ હજી ભાગ કરશે. અને મેં એવું બી કહ્યું કે ધવલભાઈએ 20 લાખ નું કીધું છે કે 20 લાખ તો એ તો એમના ખિસ્સામાંથી હાલવા પડશે તો કે નહીં તો કે હું આગળ બધું હલગાઈ દઈશ કે ચોખ્ખી ધમકી ધવલભાઈ આપી છે નકર એજન્સી નું કામ. અરે હું તો આગળનું મયુર દેસાઈ નું હલગાઈ દઈશ. ધવલભાઈ મારી વાત મેં એમને કીધું છે કે ધવલભાઈએ ચોખ્ખી ધમકી આપી છે કે જો 20 લાખ નહીં આપો તો હું કામ કંપની નહીં કરવા દઉં. હા, નહીં તો હું તો તમને ખબર છે ને કે હું છેડો પકડીને એમને એ પછી વધારે થઈ જશે એટલે એમને પ્રેમથી એટલે કીધું છે. જે શબ્દો કયો છો એ શબ્દો તમે ધવલભાઈ કંપનીને ગમે કંપની જોડેથી 20 લાખ લેવા માંગે છે તો કંપનીના નગર કંપનીને નોકરીથી ધંધો છોડીને જતું રહેવું પડશે. હા, નુકસાન કરીને જવું પડશે, બધું મૂકીને જવું પડશે ને ઉપરથી રિકવરી આવશે ને બીજું ઘણું બધું ઉપર થશે. અને મેં એમને એવું કીધું કે ધવલભાઈ ના ઘરે મકાન નું કામ ચાલે છે એના માટે પૈસા જોઈએ છે. બસ તો આ કહી દીધું ને તમે તો કે ફરીથી એકવાર રિમાઇન્ડર કરાવી દેજો. કાલ સવારે એમને કહેજો કે ફોન કરી નાખો. કરાય અને બેવું હોય ને તો તમે ધવલભાઈ મળી લો. હા, બસ એમને કહેજો મળી લે, બરોબર. નહીં કરવા દે 20 લાખ નહીં હાલે તો. હા, ને 75 લાખ જે કાઢ્યા છે ને એ 75 લાખ કઢાવે પાછા લેવડાવવાની હવે તાકાત રખાવું છું ને ભેગા બધાને ગોતતા પછી આવશો બધા ત્યારે એટલે એમને ચોખ્ખી હવે ધમકી આપી દેજો મારા નામની. કહેજો કે ઓછામાં પતે છે પછી વધારે આવશે. હા એટલે તમે તમારી રીતે કહી દેજો. હા, તમે સામેથી મને જેવું હોય કોલ બેક કરજો કાલે. એ રે ભાઈ હવે તમને હોમાંથી કોન્ટેક્ટ કરશે. હા, બસ એમને કહી દેજો એટલે નહીં તો પછી કે હો ને. હા.